श्रीगुरुदेवं नौमि तमेवं गतमदमानं रहितविकारं श्रीगुरुदेवं नौमि तमेवं गतमदमानं रहितविकारं नित्यं ज्ञेयं नित्यं ध्येयं नित्यं ज्ञेयं ज्ञानाधारं श्रीगुरुदेवं नौमि तमेवं गतमदमानं रहितविकारं ब्रह्मविधानं शीलनिधानं धृतगुणमानं परमोदारं निग्रहनिष्ठं बुद्धिवरिष्ठं भावजमिष्ठं सहितविचारं श्रीगुरुदेवं नौमि तमेवं गतमदमानं रहितविकारम् अशरणशरणं संशयहरणं लोकाभरणं जगदाधारं मङ्गलकरणं मङ्गलचरणं मङ्गलभरणं मङ्गलसारं श्रीगुरुदेवं नौमि तमेवं गतमदमानं रहितविकारम् अगदलकदनं कुसुमितवदनं शोभासदनं निरहङ्कारं ज्ञानासक्तं ध्यानारक्तं सर्वविरक्तं शुद्धाचारं श्रीगुरुदेवं नौमि तमेवं गतमदमानं रहितविकारम् अतिमृदुहासं वाणिविलासं दिनमणिभासं बहुहितकारं विनयावनतो परमविनीतो नौमि सदाहं गुरुपदचारुं विनयावनतो परमविनीतो नौमि सदाहं गुरुपदचारुं श्रीगुरुदेवं नौमि तमेवं गतमदमानं रहितविकारं गतमदमानं रहितविकारम्। बोल श्री सद्गुरुदेव की जय। ब्रह्मानन्दं परमसुखदं
केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पाठाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। अठारहवां श्लोक। श्री भगवानुवाच यदा विनियतं चित्तम् आत्मन्येवावतिष्ठते निःस्पृहः सर्वकामेभ्यो युक्त इत्युच्यते तदा यथा दीपो निवातस्थो नेङ्गते सोपमा स्मृता
તે ગ્રાહ્યમતીન્દ્રિયમ વેત્તિ યત્ર ન ચૈવાયમ સ્થિતશ્ચલતિ તત્વતઃ યમ લબ્ધ્વા ચાપરં લાભં મન્યતે નાધિકં તતઃ યસ્મિન સ્થિતો ન દુઃખેન ગુરુણાપિ વિચાલ્યતે છઠ્ઠો અધ્યાય ધ્યાન યોગ. પ્રારંભથી આપણે વિચાર કરતા આવ્યા છીએ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર આ છઠ્ઠા અધ્યાયમાં સાધકને કરવાની જે સાધના છે એની વાત કરે છે. પહેલા અધ્યાયમાં આ ગીતા ઉપદેશ કે આત્મજ્ઞાન એ પ્રાપ્ત કરવાનો અધિકારી કોણ એ પહેલા અધ્યાયમાં દર્શાવવામાં આવ્યું છે. બીજા અધ્યાયમાં પણ શરૂઆતમાં કૃષ્ણ અને અર્જુનના સંવાદ દ્વારા પણ અર્જુનમાં એ અધિકારીત્વને વિશેષ સ્પષ્ટ રૂપે દર્શાવવામાં આવ્યું છે. અર્જુન પોતે સ્વમુખે પોતાની જિજ્ઞાસા, પોતાનું વૈરાગ્ય, પોતાની નિષ્ઠા આ બધું ભગવાનને દર્શાવે છે અને ભગવાન એને ઉપદેશ આપવાનું પ્રારંભ કરે છે. તો બીજા અધ્યાયના 11મા શ્લોકથી પ્રારંભ કરી 5મા અધ્યાય સુધી ભગવાને જ્ઞાનયોગ, કર્મયોગ, ઉપાસના, વિવિધ પ્રકારના યજ્ઞો, જ્ઞાનીના સ્થિતપ્રજ્ઞના લક્ષણો, એ સિવાય 5મા અધ્યાયમાં પણ બ્રહ્મ પ્રાપ્તિ માટેની પ્રક્રિયા, એના સોપાનો, આ બધાનું ભગવાને વર્ણન કર્યું. અહીંયા જોઈએ તો બીજા અધ્યાયથી પ્રારંભ કરી 5મા અધ્યાય સુધી ભગવાન મુખ્યતયા અર્જુનને આ આત્મજ્ઞાનનું શ્રવણ કરાવે છે. સાથે સાથે અર્જુનના કેટલાક સંશયોનું પણ ભગવાન સમાધાન કરે છે. તો 5મા અધ્યાય સુધી શ્રવણ, મનન, આસ્વાદન પ્રધાન રૂપે ત્યાં આપણને જોવામાં આવે છે. છઠ્ઠા અધ્યાયમાં ભગવાનનો અભિગમ થોડો બદલાયેલો છે અને ભગવાન એમાં એ વસ્તુ પર ભાર મૂકે છે, અત્યાર સુધી તને જે ઉપદેશ આપવામાં આવ્યો એ ઉપદેશને જીવનમાં આત્મસાત કેવી રીતે કરવો એના માટેની ભગવાન એક વિસ્તૃત સાધના બતાવે છે. એટલે આપણે પહેલા પણ જોયેલું હતું કે છઠ્ઠો અધ્યાય એ કોઈ પણ સાધકને માટે બહુ જ મહત્વનો અધ્યાય છે.
કારણ કે એમાં ભગવાને સાધના કઈ રીતે કરવી એ ભગવાન શીખવી રહેલા છે. કઈ રીતે સાધકનો ક્રમિક વિકાસ થાય છે, ક્યાંથી એને શરૂઆત કરવાની, ક્યાં પહોંચવાનું, અને ત્યાં પહોંચવા માટે શું શું કરવું જોઈએ, કેવા પ્રકારની જીવન પદ્ધતિ એને અપનાવવી જોઈએ, કેવા પ્રકારે શ્રવણ કરવું જોઈએ, શ્રવણ કરેલું જીવનમાં આત્મસાત થાય એ માટે કેવા પ્રકારનું ચિંતન વિચાર જીવનમાં કરતા રહેવા જોઈએ. સાથે સાથે પોતાનું વ્યાવહારિક જીવન પણ કેવા પ્રકારનું હોય એ પણ ભગવાને દર્શાવ્યું. કેટલું ખાવું, કેટલું ભૂખ્યા રહેવું, કેટલું સૂવું, ક્યારે ઉઠવું, કેટલું હરવું ફરવું, કેટલું કામ કરવું, આ બધી વાતો ભગવાન 6થા અધ્યાયમાં બતાવે છે. તો 6થો અધ્યાય જે છે એ સમગ્ર અધ્યાય એ એવો અધ્યાય છે કે સાધકને પોતાની સાધનામાં મૂંઝવતા કોઈ પણ પ્રશ્નનો ઉત્તર એને 6થા અધ્યાયમાં મળી રહે. આગળ જતા ભગવાન હજુ વાત કરવાના છે સાધકે પોતાના મનને કેવી રીતે સંભાળવું. અર્જુન આ જ અધ્યાયમાં પ્રશ્ન પૂછવાના છે. તો અર્જુન જે પ્રશ્ન અહીંયા પૂછે છે એ પણ નિતાંત પોતાની સાધનાને સામે રાખીને પ્રશ્ન પૂછે છે. તો આ સમગ્ર અધ્યાય જે છે એ સાધનમય અધ્યાય છે. જરૂર આત્મજ્ઞાન જ્યારે આપણે કહીએ તો એમાં જ્ઞાન જાણવું મહત્વનું છે, પણ છતાં એ જ્ઞાન કે એ સમજદારી મારા અંતરમાં ઉદિત થાય એટલા માટે બીજું ઘણું બધું કરવું પડતું હોય છે. પોતાના જીવનને અનેક પ્રકારે એને બદલવું પડતું હોય છે. પોતાની જીવન પદ્ધતિ, પોતાની વિચારધારા, પોતાની માન્યતાઓ, પૂર્વગ્રહો, આ બધાને એને બદલવા પડતા હોય છે. તો એ સમગ્ર બાબત ભગવાન આ 6થા અધ્યાયમાં બતાવી રહેલા છે. છેલ્લે ભગવાને જે દર્શાવ્યું યુક્તાહાર વિહારસ્ય, એ શ્લોક દ્વારા ભગવાને એક સાધકનું જીવન કેવું સંતુલિત જીવન હોય એને દર્શાવ્યું. સંતુલિત જીવન જો હશે તો મન પણ સંતુલિત રહે, અને મન સંતુલિત રહે તો આત્મવિચાર, આંતરનિરીક્ષણ, પોતાની વૃત્તિઓનું નિરીક્ષણ, પોતાની વિચારધારાનું નિરીક્ષણ, પોતાના અંતરમાં ઉત્પન્ન થતા આવેગો, આવેશો, આ બધાને સમજવા એ પણ સરળ થઈ રહે. તો આ સમગ્ર સાધના જે છે એ મનના સહારે કરવાની સાધના છે. અને માટે મનને તૈયાર કરવું, મનને આ ચિંતન માટે યોગ્ય બનાવવું એ અત્યંત આવશ્યક છે. અને મન ત્યારે જ યોગ્ય બને, ત્યારે જ સંતુલિત બને જ્યારે મારું પોતાનું બાહ્ય જીવન પણ સંતુલિત હોય, જેમાં હરવું ફરવું, ખાવું પીવું, બોલવું, બીજાની સાથે સંપર્કમાં આવવું, કેટલા સંબંધો, કેવા પ્રકારના સંબંધો, આ બધું જ એમાં મહત્વ ધરાવે છે. એટલા માટે અનેક વખત કહેવામાં આવેલું છે કે અધ્યાત્મ સાધના એ કોઈ સવાર સાંજ અડધો કલાક કે કલાક કરવાની સાધના નથી. એ ફૂલ ટાઈમ જોબ છે, લાઈફ ટાઈમ જોબ છે. સવાર સાંજ થોડું કરી અને હું મને પોતાને આધ્યાત્મિક સાધક માની લઉં તો એ નર્યો મિથ્યા સંતોષ, અને મિથ્યા સંતોષમાં હંમેશા ગુમાવવાનું જ હોય છે, એમાં કંઈ પ્રાપ્ત કરવાનું હોતું નથી. તો 6થો અધ્યાય મને વારંવાર એ સત્ય પ્રત્યે જાગૃત કરે છે કે ભગવાને અત્યાર સુધી જે ઉપદેશ આપ્યો છે એને જો મારે જીવનમાં આત્મસાત કરવો હોય તો ભગવાન જે પણ અહીંયા મને બતાવી રહેલા છે, જે પણ સૂચન આપી રહેલા છે, મારા જીવનના સંદર્ભમાં, મનના સંદર્ભમાં, એ બધાનો મારે જીવનમાં અમલ કરવો રહ્યો. નહીં તો 5મા અધ્યાય સુધીનું જે જ્ઞાન છે એ માત્ર ગીતાજીમાં, પુસ્તકમાં જ રહી જશે. પણ એને જો મારે જીવનમાં લાવવું હોય તો 6થો અધ્યાય મારે જીવનમાં સંપૂર્ણપણે અપનાવવો પડે. તો છેલ્લે ભગવાને આ બધી બાબતો દર્શાવેલી હતી. અને એ બાબતો દર્શાવ્યા પછી ભગવાન દર્શાવે છે કે આ યોગ એટલે કઈ સ્થિતિ સુધી પહોંચવાનું છે. ભગવાન યોગીના મનનું નિરૂપણ કરતા હતા, અને એ નિરૂપણ કરવામાં ભગવાને 18મા અધ્યાયથી આપણે જોઈએ તો
18મા શ્લોકથી, જેમાં ભગવાને 3 બાબતની વાત કરેલી છે. ત્યાંથી આપણે શરૂ કરીએ, જેથી તમને થોડી લિંક પકડાઈ જાય. હે, પહેલો દિવસ બહુ કઠિન હોય પ્રવચન કરનાર માટે, કારણ કે આ લિંક પકડાવવી પડે ને, નહીં તો થાય કે ક્યાંથી ક્યાં જાય. તો આગળનું વાંચીને આવ્યા હોય તો બહુ સરસ છે, પણ ના વાંચ્યું હોય તો મારે વંચાવવું પડે. એટલે 18મા શ્લોકથી ભગવાને એક વિષયનું નિરૂપણ પ્રારંભ કર્યું હતું, જેમાં ભગવાન આ ધ્યાન યોગના સંદર્ભમાં વાત કરે છે અને કહે છે કે આ ધ્યાન દ્વારા જે યોગી થયો, યુક્ત યોગી થયો, તો એ યુક્ત યોગીના જીવનમાં આપણને શું જોવા મળે. ભગવાને 3 બાબત દર્શાવેલી હતી. યદા ચિત્તમ વિનિયતમ, યદા ચિત્તમ આત્મનિ એવ અવતિષ્ઠતે, યદા સર્વકામેભ્યઃ નિસ્પૃહઃ તદા યુક્ત ઇતિ ઉચ્યતે. તો યુક્ત યોગી કોને કહેવાય? શરૂઆતમાં આપણે જોયેલું હતું, 3 વિભાગ પાડવામાં આવે: આરોહી, યુંજાન યોગી અને ત્રીજું છે યુક્ત યોગી. આરોહી, જે યોગ પર આરૂઢ થવાની ઈચ્છાવાળો. યુંજાન યોગી, એનો અર્થ છે એ ઈચ્છાની પૂર્તિને અર્થે જે પ્રયત્નમાં લાગી ગયેલો છે. અને યુક્ત યોગીનો અર્થ છે પ્રયત્ન કર્યા પછી જે પોતાના લક્ષ્યને પામી ચૂક્યો છે. તો આરોહી એ સાધકની પૂર્વાવસ્થા છે, યુંજાન યોગી એની સાધનામય અવસ્થા છે, અને યુક્ત યોગી એની સિદ્ધ અવસ્થા છે. તો યુક્ત યોગી ક્યારે કહેવાય? ભગવાને 3 બાબત દર્શાવેલી હતી. જ્યારે એનું મન વિનિયત હોય, જ્યારે એનું મન આત્મ સ્વરૂપમાં જ સ્થિત રહે, અને જ્યારે એ સર્વ કામનાઓથી નિસ્પૃહ થયેલો કહેવાય. આ જે 3 બાબત ભગવાને અહીંયા દર્શાવી, એ જ બાબતોનું વિસ્તારથી નિરૂપણ ભગવાન આગળના શ્લોકમાં કરે છે, જેમાં સર્વપ્રથમ દર્શાવ્યું કે વિનિયત ચિત્ત એટલે કેવું ચિત્ત? યથા દીપો નિવાતસ્થો નેંગતે સોપમા સ્મૃતા. ભગવાને દર્શાવ્યું કે વિનિયત ચિત્ત કોને કહેવાય? તો એના માટે દ્રષ્ટાંત આપવામાં આવ્યું કે જેવી રીતે વાયુરહિત સ્થાનમાં દીપક રાખવામાં આવે અને દીપ શિખા કેવી સ્થિર હોય, એવું જ મન જ્યારે સ્થિર થાય ધ્યાન કાલે લક્ષ્યમાં, તો એ વિનિયત ચિત્ત છે. તો એને ભગવાને દર્શાવ્યું. ત્યાર પછીના 20મા શ્લોકમાં યત્રોપરમતે ચિત્તમ, એમાં બીજી લાઈનમાં કહ્યું આત્માનમ આત્મના આત્મની પશ્યન તુષ્યતિ. તો એમાં જે બીજી બાબત ભગવાને દર્શાવેલી હતી, આત્મની એવ અવતિષ્ઠતે, એ બાબતનું નિરૂપણ 20મા શ્લોકમાં ભગવાને કર્યું. અને ત્યાર પછી 21મા શ્લોકમાં ભગવાન દર્શાવે છે કે આ યુક્ત યોગી કઈ રીતે સર્વ કામનાઓથી મુક્ત થઈ ગયો. તો ભગવાન કહેશે એટલા માટે મુક્ત થઈ ગયો કે વિષયોમાંથી જે સુખ પ્રાપ્ત થાય છે એના કરતા કંઈક વિલક્ષણ અનેક ગણું સુખ એ આ આત્મસ્થિતિથી પ્રાપ્ત કરે છે. તો એનું એ સુખનું નિરૂપણ ભગવાને કર્યું. સુખમાત્યંતિકમ યત્તત બુદ્ધિગ્રાહ્યમતીન્દ્રિયમ વેત્તિ યત્ર ન ચૈવાયમ સ્થિતશ્ચલતિ તત્વતઃ. અને આ જે આત્મજ્ઞાન જે પ્રાપ્ત કર્યું, આત્મસ્થિતિ જે પ્રાપ્ત કરી, એને ભગવાન કહેશે કે એ જીવનમાં પ્રાપ્ત કરવાનો સૌથી મોટો લાભ છે. યમ લબ્ધ્વા ચ અપરમ લાભમ અધિકમ તતઃ ન મન્યતે. જેને પ્રાપ્ત કર્યા પછી બીજું કંઈ અધિક પ્રાપ્ત કરવા જેવું લાગતું નથી. તો આપણે જાણીએ છીએ કે દરેક મનુષ્ય આ જ સ્થિતિ પ્રાપ્ત કરવા માગે છે.
એનો દરેક પ્રયત્ન એના માટે છે. એને થાય કે હું આટલું કરી લઉં પછી મારે કંઈ કરવું નહીં પડે. તો અંતે તો એ પણ શાંત થવા જ માગે છે. સર્વ પ્રકારની કામનાઓથી, સર્વ પ્રકારની દોડધામથી મુક્ત થવા માગે છે. અને એ દોડધામથી મુક્ત થવા માટે એક જ ઉપાય છે, અને એ છે આત્મલાભ પ્રાપ્ત કરવો. અને ભગવાન કહેશે એ સૌથી શ્રેષ્ઠ લાભ છે. કારણ કે એ પ્રાપ્ત કર્યા પછી, એમાં સ્થિત થયા પછી દુઃખથી મનુષ્ય વિચલિત થતો નથી. તો આ રીતે ભગવાને આ ધ્યાન યોગીનું નિરૂપણ કર્યું, સ્થિતિનું નિરૂપણ કર્યું, એના મનની સ્થિતિનું નિરૂપણ કર્યું. અહીંયા આપણે જોઈએ તો આ છેલ્લા 3 શ્લોકમાં ભગવાને મુખ્યતયા 6 બાબતો દર્શાવી. સંક્ષેપમાં ખાલી કહી દઉં. છેલ્લા 3 શ્લોકમાં એટલે 20, 21 અને 22મા શ્લોકમાં ભગવાને 6 બાબતો દર્શાવેલી છે. જેમાં 20મા શ્લોકમાં કહ્યું, આ 3 શ્લોક જે છે એ કોઈ એક સ્થિતિનું નિરૂપણ કરે છે. અને એટલે તમે જોશો તો દરેક શ્લોકમાં યત્ર, યસ્મિન, યમ આવા બધા શબ્દના પ્રયોગ કરેલા છે. જ્યાં સ્થિત થવાથી, જે સમયે, જેને જાણવાથી, જેને પ્રાપ્ત કરવાથી, જ્યાં પહોંચવાથી, એનો અર્થ આ જ્યાં, જેને, આ બધા શબ્દોથી ભગવાન એક સ્થિતિનું નિરૂપણ કરે છે. તો દરેક શબ્દ એ રીતે જ આપણને દર્શાવે છે. તો એમાં 20મા શ્લોકમાં ભગવાને 2 બાબતો દર્શાવી. જ્યાં યોગીનું ચિત્ત ઉપરામ થાય છે, શાંત થાય છે. બીજી બાબત દર્શાવી, જ્યાં સ્થિત થવાથી એ આત્મસંતુષ્ટિને પામે છે, પરમ સંતુષ્ટિને પામે છે. 21મા શ્લોકમાં પણ 2 બાબત દર્શાવી. જે કાલે યોગી આત્યંતિક સુખની ઉપલબ્ધિ કરે છે. ચોથી બાબત દર્શાવી, જ્યાં પહોંચ્યા પછી એ ફરી તત્વતઃ ચ્યુત થતો નથી. વેત્તિ યત્ર ન ચૈવાયમ સ્થિતશ્ચલતિ તત્વતઃ. જ્યાં પહોંચ્યા પછી એ તત્વતઃ ચ્યુતિ પામતો નથી. છેલ્લા શ્લોકમાં 22મા શ્લોકમાં પણ કહ્યું, જેનાથી વધારે અધિક બીજો કોઈ લાભ નથી. અને છઠ્ઠી બાબત કહી, જેમાં સ્થિત થવાથી યોગી મહાન દુઃખથી પણ વિચલિત થતો નથી. તો આ 6 બાબતોનું ભગવાને છેલ્લા 3 શ્લોકમાં નિરૂપણ કર્યું. અને દરેકમાં દર્શાવ્યું. જ્યાં પહોંચવાથી, તો પ્રશ્ન શું? ક્યાં પહોંચવાથી. જેમાં સ્થિત થવાથી, તો પ્રશ્ન શું થાય? શેમાં સ્થિત થવાથી. જેને જાણવાથી, એનો અર્થ કોને જાણવાથી. તો આ જે બાબતો ભગવાને અહીંયા દર્શાવી, જ્યાં, જેને, જેમાં, તો સ્વાભાવિક જ છે કે પ્રશ્ન થાય કે હકીકતમાં એ સ્થિતિ શું છે, એ તત્વ શું છે, એ અવસ્થા શું છે. તો આજે 6 બાબતોનું ભગવાને નિરૂપણ કર્યું. એને જ ભગવાન આગળના શ્લોકમાં બતાવે છે
કે આ સ્થિતિ એટલે શું છે. આવું આ જ્ઞાન, આત્મજ્ઞાન કે આત્મસ્થિતિ, એ આત્મસ્થિતિનું સ્વરૂપ શું, એનું નિરૂપણ ભગવાન 23મા શ્લોકમાં કરે છે. વાંચીશું. દુઃખ સંયોગ વિયોગમ યોગ સંજ્ઞિતમ. બહેનો બોલે છે, બરાબર સાંભળજો. આ શ્લોકમાં એક જ શબ્દ છે, એટલા માટે આપણે વચ્ચે એને તોડાય નહીં. આ ઉચ્ચારણ કરવાનો એક નિયમ છે. જ્યારે એક શબ્દ હોય, સમાસ હોય, તો એનો વિગ્રહ ન કરવાનો હોય. સંધિ હોય તો વિગ્રહ થાય, પણ આ એક જ શબ્દ છે. બહેનો બોલે છે એને બરાબર સાંભળો અને એ રીતે બોલવા પ્રયત્ન કરો. તમ વિદ્યા દુઃખ સંયોગ વિયોગમ યોગ સંજ્ઞિતમ. સનિશ્ચયેન યોક્તવ્યો યોગો નિર્વિણ્ન ચેતસા. એક જ શ્લોકમાં ભગવાન આ બધાનો ઉત્તર આપી દેશે. આગળના શ્લોકમાં કહ્યું હતું યમ લબ્ધ્વા, યમ જેને પ્રાપ્ત કરીને. તો જેને પ્રાપ્ત કરીને, કોને પ્રાપ્ત કરીને? ભગવાન કહેશે તમ વિદ્યાત, એને તું જાણ. જેને એનો અર્થ યમ, એનો જવાબ આપે છે ભગવાન તમ, એને જાણીને. તો આગળ યમ, યસ્મિન, યત્ર, આ બધા જે શબ્દ વાપર્યા એના માટે જ ભગવાન અહીંયા કહેશે તમ વિદ્યાત, એને તું જાણ. યોગ સંજ્ઞિતમ, એને તું યોગ શબ્દથી જાણ. યોગ સંજ્ઞિતમ એનો અર્થ યોગ જેનું નામ છે. સંજ્ઞાનો અર્થ છે નામ. સંજ્ઞા એટલે નામ. યોગ સંજ્ઞિતમ, યોગ નામથી જેને કહેવામાં આવે છે એને તું જાણ. તમ વિદ્યાત યોગ સંજ્ઞિતમ. તો આપણે શરૂઆતમાં જોયું એમ આ આખો અધ્યાય જે છે એ ધ્યાન યોગ છે. તો યોગની વાત કરવામાં આવેલી છે ને ભગવાન કહેશે એ ધ્યાન યોગ, આત્મયોગ, જે કોતે જ્ઞાન યોગ, એ યોગ સંજ્ઞિતમ, યોગ શબ્દથી જેને કહેવામાં આવેલ છે એને તું આ રીતે જાણ. કેવી રીતે? યોગ એટલે શું છે? ભગવાન યોગનું લક્ષણ આપે છે. દુઃખ સંયોગ વિયોગમ. યોગમ, યોગનો અર્થ આપે છે દુઃખ સંયોગ વિયોગમ યોગ સંજ્ઞિતમ. યોગ એટલે શું? દુઃખના સંયોગનો વિયોગ. દુઃખના સંયોગનો વિયોગ, એને તું યોગ જાણ. શબ્દતઃ જોઈએ તો આ વિરોધી લાગે. વિયોગમ યોગમ, કોને તું યોગ જાણ? વિયોગને. કોના વિયોગને? સંયોગના વિયોગને. કોનો સંયોગ? દુઃખના સંયોગના વિયોગને યોગ જાણ. તો છેલ્લો શબ્દ શું છે? વિયોગને યોગ જાણ. કેવું વિચિત્ર લાગે ને?
યોગનું લક્ષણ કરે છે. અને ભગવાન શું કહે છે? વિયોગ યોગ છે. યોગના લક્ષણમાં વિયોગની વાત કરે છે, સંયોગ ત્યાગની વાત કરે છે. એટલે જ આપણે અનેક વાર જોયું ને કે આ ભાષા કૃષ્ણની ભાષા છે. એને બહુ સરળ સમજવી નહીં, એની પાછળ ઘણો ગુઢાર્થ છુપાયેલો છે. એટલા માટે જ કોઈક આચાર્યની આવશ્યકતા પડે છે. ગીતાના શ્લોક માત્ર વાંચી લેવાથી અર્થસ્ફુરણ થતું નથી. એ પરંપરાની કૃપા વગર, ગુરુ શિષ્ય પરંપરાની કૃપા વગર એ અર્થ પ્રસ્ફુટિત થવા અસંભવ છે. તો યોગનું લક્ષણ આપતા કહેશે વિયોગમ યોગમ. વિયોગ એ જ યોગ છે. સામાન્ય રીતે તો યોગનો અર્થ થાય જોડાવવું, જોડાણ. યુજ્જ ધાતુ છે અને યુજ્જ ધાતુ એ જોડાણના અર્થમાં વપરાય છે. આપણે પણ વ્યવહારમાં પ્રયોગ કરીએ છીએ કે આવો યોગ થયો. આ યોગ થયો એનો અર્થ શું? આ બે બાબતો આમ જોડાઈ ગઈ. કંઈક કર્યું નહોતું અને આવું કંઈક થયું, આ આવો યોગ થયો. તો યોગનો અર્થ છે જોડાવું. અને એ જોડાવું જે યોગ જે છે એમાં ભગવાન કહેશે વિયોગ યોગ છે. તો અધ્યાત્મમાં બધું ઉલટું હોય છે. વ્યવહારમાં જે હોય એનાથી અધ્યાત્મ ક્ષેત્રમાં બધું કંઈક ઉલટું હોય. તો અહીંયા યોગ શબ્દ ભગવાન કહેશે વિયોગ જ યોગ છે. શેનો વિયોગ? સંયોગ વિયોગ. જે સંયોગ થઈ ગયેલો છે, બે વસ્તુ જોડાઈ ગયેલી છે, એને છૂટી કરવી એ જ શું છે? વિયોગ છે. તો યોગનો અર્થ બે વસ્તુ જોડાય અને ભગવાન કહેશે કે અહીંયા તો છૂટું થવું એ યોગ છે. સંયોગનો વિયોગ યોગ છે. અચ્છા, સંયોગ શેનો થયેલો છે? કે છે દુઃખ સંયોગ. દુઃખની સાથેનો સંયોગ, સંબંધ. દુઃખની સાથે જે સંયોગ થયેલો છે એ સંયોગનો વિયોગ થવો એને ભગવાન કહેશે યોગ સંજ્ઞિતમ. ભગવાન તો આજ્ઞા આપી દેશે તમ વિદ્યાત, એને તું યોગ જાણી લે. કોને તું યોગ જાણી લે? દુઃખના સંયોગનો વિયોગ એને યોગ સંજ્ઞિતમ વિદ્યાત, એ પ્રમાણે તું એને જાણી લે. અહીંયા આપણે વિચાર કરીએ તો જ્યારે જ્ઞાનની વાત કરવામાં આવે તો અનેક પ્રકારે એને બતાવવામાં આવતી હોય છે. જ્ઞાન એટલે શું, અથવા તો મોક્ષ એટલે શું? તો પતંજલિ શાસ્ત્રમાં કહેવામાં આવે જીવાત્મા પરમાત્માનો સંયોગ એ શું છે? મોક્ષ છે. ભક્ત કહેશે કે ભગવાનની સાથેનું મિલન એ મોક્ષ છે. જ્ઞાની કહેશે કે બ્રહ્મ પ્રાપ્તિ થવી એ મોક્ષ છે. તો જુદી જુદી રીતે જોવાના આ બધા દ્રષ્ટિકોણ છે. ભગવાન અહીંયા કંઈક જુદું જ કહેશે, આવા કોઈ શબ્દ વાપરતા નથી. ભગવાન જે અહીંયા યોગની વાત કરે છે કે જે યોગ વસ્તુતઃ મોક્ષરૂપ છે, મોક્ષના સાધન કે મોક્ષરૂપ જ છે, તો એની ભગવાન વાત કરતા આ પ્રમાણે શબ્દ વાપરે છે, દુઃખ સંયોગનો વિયોગ. તો આનો અર્થ શું થાય? જ્યારે કહેવામાં આવે છે જીવાત્મા પરમાત્માનો યોગ થવો, તો ત્યાં જીવ પરમાત્મા પાસે જાય છે કે પરમાત્મા જીવ પાસે આવે છે? કારણ કે યોગ થવા માટે શું થવું જોઈએ? બે વસ્તુ ભેગી થવી જોઈએ. અને બે વસ્તુને ભેગી થવા માટે કોઈ એકમાં ક્રિયા હોવી જોઈએ અથવા તો
બંનેમાં ક્રિયા હોવી જોઈએ. કંઈક તો થવું જોઈએ તો જ ભેગું થાય. જેવી રીતે આ ક્લિપ છે અને આ પુષ્પ છે. આ બંને ભેગા થવા માટે શું થવું જોઈએ? કાં તો ક્લિપે આ બાજુ જવું જોઈએ અને નહીં તો પુષ્પે આ બાજુ આવવું જોઈએ. અને બે સમજદાર હોય તો બંને પોતાના તરફથી પ્રયત્ન કરે અને ભેગા થાય. તો હકીકત શું? સંયોગ થવા માટે, જીવાત્મા પરમાત્માએ મળવા માટે કોણ કોની પાસે જાય છે? કોણ કહેશે? તો ધ્રુવની પાસે ભગવાન આવ્યા હતા કે નહીં? હે, આવ્યા હતા, બરાબર ને? જીવની પાસે પરમાત્મા આવે અને જીવ પણ પરમાત્માની પાસે જાય. અને રાધા કૃષ્ણનું મિલન કેવી રીતે થાય? રાધા કૃષ્ણ પાસે આવે અને કૃષ્ણ રાધા પાસે આવે, બે એકબીજા પાસે આવે. તો અહીંયા વિચાર કરીએ તો વેદાંત દ્રષ્ટિથી હકીકતમાં જીવાત્મા પરમાત્મા આ બે જુદા છે જ નહીં. એ જુદા હોવાનો ભ્રમ થઈ જાય છે. જુદા હોવાનો ભ્રમ થયેલો છે. વસ્તુતઃ એક જ છે. અને વેદાંત દ્રષ્ટિથી આ એકત્વને યાદ રાખવું એ જ એનું પામવું છે અને એને ભૂલવું એ જ એનું ખોવું છે. તો સત્ય વાસ્તવિકતા તો એકત્વ જ છે. બંને એક જ છે. એક હોવા છતાં પણ બંને જુદા હોય એવું લાગે છે અને એટલા માટે એને પામવાનો પ્રયત્ન પણ થાય છે. એક જ હોવા છતાં વસ્તુ જુદી લાગે તો એની પાછળનું કારણ શું હોય? એના સ્વરૂપનું અજ્ઞાન હોય. જાણતા નથી, અભેદ, એટલા માટે ભેદ બુદ્ધિ થાય છે. અને જ્યારે ભેદ બુદ્ધિ થાય તો સ્વયંમાં હું અધૂરો છું, પરિચ્છિન્ન છું એ ભાવના આવે છે. અને એ અધૂરાપણાની લાગણી, પરિચ્છિન્નત્વની લાગણી મને દુઃખથી સંયોગ કરાવે છે. અપૂર્ણતાની ભાવના જે મારા માટે વસ્તુતઃ સહ્ય નથી. હું હંમેશા પૂર્ણ શાંત થવા જ ઈચ્છું છું, પણ ભાવના હંમેશા આવી થાય છે, અનુભવ આ પ્રમાણે થાય છે. મારામાં કંઈક અધૂરપ છે, અપૂર્ણતા છે. અને આ પ્રમાણે જે અનુભવ થાય છે એની પાછળનું કારણ શું છે? પૂર્ણતાના જ્ઞાનનો અભાવ, અભેદ એકત્વ જ્ઞાનનો અભાવ. એનો અર્થ છે જે આ દુઃખ સંયોગ જે છે એના મૂળમાં અજ્ઞાન રહેલું છે.
તો દુઃખ સંયોગ જે છે એ સંયોગનો વિયોગ કરવો હોય તો શું કરવું પડે? જ્ઞાન પ્રાપ્ત કરવું પડે, અવિદ્યાની નિવૃત્તિ કરવી પડે. અને અવિદ્યાની નિવૃત્તિ થતા એકત્વ જે સિદ્ધ છે, જે વાસ્તવિકતા છે, હકીકત છે, એ જ મારી સામે પ્રગટ થાય છે. તો એકત્વ તો છે જ. જેમ આપણે વિચાર કરીએ, આપણે કોઈના ઘરે ગયા હોઈએ અને ત્યાં બેસીને આપણે વાતો કરી, એનું ઘર આપણે જોયું અને આપણે પાછા આવ્યા. બીજી વખત ફરી પાછા એમના ઘરે ગયા તો બધું બદલાઈ ગયું હતું. અને આપણને થાય કે પહેલા આવ્યા ત્યારે તો રૂમ નાનો હતો અને અત્યારે આ રૂમ આવડો મોટો ક્યાંથી થઈ ગયો? કોઈ રિનોવેશન તો થયું નથી અને છતાં પણ આ રૂમ આટલો મોટો કેમ થઈ ગયો? તો પહેલા રૂમ નાનો હતો અને આપણે એને કહેતા હતા કે તમારી પાસે 2 રૂમ છે અને આજે કેટલા રૂમ દેખાય છે? 1 જ દેખાય છે. કારણ શું? કારણ એટલું જ કે એક જ રૂમમાં 2 રૂમ કરનાર કોણ હતું? પાર્ટીશન. તો 2 રૂમ દેખાતા હતા, જે ભેદ 2 જણાતો હતો એ શેના કારણે હતો? પાર્ટીશનના કારણે. હવે 2 રૂમને એક થવું હોય તો શું કરવું પડે? પાર્ટીશન હટાવવું પડે. બરાબર ને? એટલું જ કરવું પડે ને. 2 રૂમમાંથી 1 રૂમ કરવા માટે પાર્ટીશન માત્ર હટાવવું પડે. કારણ કે હકીકતમાં રૂમ કેટલા છે? 1 જ છે. પાર્ટીશનના કારણે એ 2 દેખાતા હતા. એવી રીતે જીવાત્મા પરમાત્મા એક જ છે. પાર્ટીશન શેનું છે? અવિદ્યારૂપી પડદો પાર્ટીશન છે. એના પરિણામે ભેદ દેખાય છે અને ભેદ જણાય છે, માટે દુઃખ પણ થાય છે. એક રૂમ વિચારે કે હું તો સાવ નાનો અને બીજો મોટો. તો જે રૂમ પોતાને નાનો માને એ જરૂર દુઃખી થવાનું. હું તો નાનો, તો એ નાનાપણું એ તરત જ શું આપે છે? દુઃખ આપે છે. તો જીવાત્મા પરમાત્મા વસ્તુતઃ સ્વરૂપથી એક જ. અવિદ્યારૂપી પાર્ટીશનના કારણે 2 જણાય છે. તો ફરી એકત્વને પ્રાપ્ત કરવા માટે શું કરવું પડે? અવિદ્યારૂપી પાર્ટીશન હટાવવું પડે. ત્યાં પણ આપણે જોઈએ તો એકત્વ પ્રાપ્ત થાય છે હકીકતમાં કે હતું જ? હતું જ. એટલા માટે એને પ્રાપ્તસ્ય પ્રાપ્તિ કહેવામાં આવે છે. જે પ્રાપ્ત હતું એ જ પ્રાપ્ત થાય છે. એ જ પ્રાપ્ત થાય છે એનો અર્થ અપ્રાપ્તિનો ભ્રમ હટી જાય છે. તો અહીંયા જે યોગની વાત કરવામાં આવે છે એ યોગમાં કંઈ નવું પ્રાપ્ત કરવાનું નથી, પરંતુ જે નકામું છે એને માત્ર હટાવવાનું છે. તમ વિદ્યાત દુઃખ સંયોગ વિયોગમ. દુઃખ સંયોગ વિયોગમ. અહીંયા પણ આપણને સ્વાભાવિક પ્રશ્ન થાય કે ભગવાને આવો શબ્દ શા માટે વાપર્યો? ભગવાને યોગનું લક્ષણ કરતા કરતા એક તો વિયોગ વચ્ચે શબ્દ લાવ્યા અને વિયોગ ફરી પાછો કોનો? સંયોગનો વિયોગ. તો સંયોગ શબ્દ વાપરવાની શું જરૂર હતી? ભગવાને સીધું જ કહી દીધું હોત કે દુઃખ વિયોગમ યોગ સંજ્ઞિતમ.
દુઃખનો વિયોગ થઈ જવો એ જ શું છે? યોગ છે. તો વચ્ચે સંયોગ શબ્દને શા માટે લાવ્યા? સ્વાભાવિક પ્રશ્ન થાય ને, કારણ કે કહેવાનું તાત્પર્ય તો શું છે? દુઃખ નિવૃત્તિ, દુઃખનો વિયોગ થયો એ જ યોગ છે. પણ ભગવાને માત્ર એટલું ના કીધું, સાથે સાથે શું કહ્યું? દુઃખ વિયોગ નહીં, દુઃખ સંયોગ વિયોગ. ભગવાન જ્યારે શબ્દ વાપરે તો એની પાછળ કોઈને કંઈ તાત્પર્ય, ગૂઢાર્થ એમાં છુપાયેલો હોય. ભગવાન એવું ના કે મને એમ કે આમ સારું લાગશે એટલા માટે આવું કર્યું, મને એમ કે આવો શબ્દ વાપરીશ તો શ્લોક ગાવામાં સરળતા પડશે અને એટલે સંયોગ શબ્દ વાપર્યો. તો ભગવાન તો એવું ના કે. ભગવાન પ્રત્યેક શબ્દ, પ્રત્યેક વર્ણનો ઉપયોગ એટલા માટે કરે છે કે જેના દ્વારા મારી કોઈક ગેરસમજણ ખરી પડે, કોઈક મારા અજ્ઞાનનો અંશ ખરી પડે. એટલા માટે જ ગીતાજીના પ્રત્યેક શબ્દ, પ્રત્યેક વર્ણનો પ્રયોગ છે. તો ભગવાન સંયોગ શબ્દ વાપરે છે. દુઃખ સંયોગ વિયોગમ, એની પાછળ પ્રયોજન છે. એવું નહીં કે ભગવાનને ઈચ્છા થઈ ગઈ કે આ સાંભળનારાને થોડો ચક્રાય ચડાવવું કે આ શું છે, એવી રીતે નથી. એની પાછળ ગૂઢાર્થ છે, ઘણો બધો અર્થ એની પાછળ છુપાયેલો છે કે ભગવાન શા માટે સંયોગ વિયોગ એવો શબ્દ વાપરે છે, જેનો વિચાર આગળ કરીશ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.